પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભરૂચના ધોળી કોઈ વિસ્તારમાં મકાનમાં વિકરાળ આગ. મકાનનો બીજો અને ત્રીજો માળ ભડકે બળ્યો. મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા દેખાયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાઈ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. અરવલ્લીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વી સપોર્ટ BZના હોર્ડિંગ્સ. હિંમતનગરના ગામભોઈમાં પણ પોસ્ટર જોવા મળ્યા. CID ક્રાઇમની તપાસ ચાલુ હોવા છતાં રાતોરાત પોસ્ટર લાગતા અનેક સવાલ ઉઠ્યા. સુરતના બારડોલીમાં ઉતારા વધાવા ગામમાં દીપડાએ દેખા દીધી. ગામની સીમમાં રસ્તા પર દીપડો આંટાફેરા મારતો નજરે પડ્યો. કાર ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો. દીપડાની હાજરીની જાણ આસપાસના ગામમાં ભયનો માહોલ ફેલાયો. દેવભૂમિ દ્વારકા મંદિરના શિખર પર ગેરકાયદે ઉડાવ્યું ડ્રોન. પોલીસ દ્વારા મંજૂરી વિના ડ્રોન વડે શૂટિંગ કરનારને ઝડપી પાડ્યો. 56 સીડી પાસે આવેલ પૌરાણિક મંદિર નજીક ડ્રોન કેમેરાથી શૂટિંગ કર્યું હતું. યુવક મુંબઈનો રહેવાસી યુટ્યુબર હોવાનું સામે આવ્યું. ડ્રોનને જપ્ત કરી યુવકને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરી. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસને ફરજનું ભાન થયું. વૃદ્ધાને મળી પોલીસે નિવેદન લીધું. મિલકત પચાવી પાડવા માટે પરિવારજનો ત્રાસ આપતા હોવાની વૃદ્ધાએ ફરિયાદ કરી. પૌત્ર અને પૌત્રીએ પણ માર માર્યો. વૃદ્ધાના માથામાં ટાઇલ્સ મારી ઈજા પણ પહોંચાડી. વડોદરાના નંદેસરીમાં નકલી તબીબ ઝડપાયો. મૂળ બંગાળના મંતોષ વિશ્વાસ પાસે હતી આયુર્વેદિકની ડિગ્રી. એલોપેથીની કરતો પ્રેક્ટિસ. નકલી તબીબ પાસે 47,000 ઉપરાંતની દવા, ઇન્જેક્શનનો જથ્થો જપ્ત. આ મામલે SOG પોલીસે નંદેસરી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી. આચાર્યની ભરતી પર ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ. શિક્ષણ વિભાગે આચાર સંહિતાનું કારણ ધરી 1000 આચાર્યની ભરતી અટકાવી. શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની માંગ કરી. 60થી વધુ અધિકારીઓની બદલી થઈ શકે તો આચાર્યની ભરતી કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એનેક્સના BSc એક્સચેન્જની શરૂઆત. CM ભૂપેન્દ્ર પટેલે એન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યો. આ સુવિધાની મદદથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા જઈ રહ્યું છે. હર્ષ સંઘવીએ કચ્છના રોડ ટુ હેવનનો મનમોહક વિડીયો શેર કર્યો. નેપાળ, ભૂટાન, સમગ્ર ભારતમાંથી 2000થી વધુ બાઇકર્સ કચ્છની મુલાકાતે આવ્યા. ધોળાવીરાથી ધોડો સુધીના રસ્તા પરથી પસાર થતા બાઇકર્સને સ્થાનિકોએ આવકાર્યા. સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ. આ સિટી બસ ટર્મિનલ રેલવે, GSRTC અને મેટ્રોને જોડશે. રેલવે સ્ટેશન પર આવતા જતા રોજના 20,000થી વધુ મુસાફરોને બસ પકડવામાં સરળતા રહેશે. ટ્રાફિકની સમસ્યામાં પણ થશે ઘટાડો. સુરતમાં લગ્નમાં જમવાનું ખૂટી પડતા વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે તકરાર. જે બાદ લગ્ન અટકાવી દઈ જઈ જાનને પરત કરી. પોલીસે બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવ્યું. પોલીસ સ્ટેશનમાં જ વરમાળાને વિધિ કરાવી લગ્ન સંપન્ન કરાવ્યા.